અંતરિયાળ ગામોમાં બસમાં અવરજવર કરતા વિદ્યાર્થીઓ અટવાયા। વાત છે છોટાઉદેપુરમાં તંત્રની ઘોર બેદરકારી કરી હોય તેવો ઘાટ અહીં સર્જાયો છે। ઓરસંગ નદીનો બ્રિજ જર્જરિત હોવાથી એસટી બસ સહિત તમામ ભારે વાહનો પર રોક લગાવી દેવાય, જેથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે એસટી વિભાગે મોડસર ગામેથી બસની વ્યવસ્થા કરવાનું જાણવા મળ્યું અને વિદ્યાર્થીઓ મોડસર પહોંચ્યા, પરંતુ કલાકો વીતી ગયા પણ બસ આવી નહીં। बस हमारे पास होवा छતાં 3 किलोमीटर दूर ચાલીને જવું પડે છે શાળાએ। બસ આવતી નથી, સવારે બી ચાલીને જવું પડે છે અને સાંજે બી સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ચાલીને આવવું પડે છે। બસ અહીંયા મુકાતી નહીં। બેટા અહીં 3 કિલોમીટર ચાલતી આવી છે, હવે બસ નથી। ગામ કેટલું દૂર છે? ગામ 20 કિલોમીટર। અને કદાચ બસ ના મળે તો? બસ ના મળે તો કદાચ અમારે ટ્રાવેલ્સમાં બી અમારું પોતાનું ભાડું ખર્ચીને જવું પડે। વરસાદનો સમય છે અને બધા બાળકો આંતરિયાળ વિસ્તારના છે। હવે બસ હજુ જ્યાં સુધી ના મૂકે ત્યાં સુધી આ બાળકો જશે કઈ રીતના? હવે એમની જોડે એવા ગરીબ છે કે પૈસા બી નહીં, તો ના છૂટકે પછી પૈસાના ભોગે એમને જવું પડે। એટલે જો બસ મુકાય અને આ ટાઈમસર ઘરે પહોંચી જાય એ જ, અને ઘણા વિદ્યાર્થીઓ તો આવતા બી નહીં કારણ કે બસની સુવિધા નથી। તો કેટલાક તો એવું છે કે ગામડાની અંદર જવાનું છે, જતા અંધારું પડી જશે, પછી ત્યાં લેવા આવવું પડે, નહીં તો પછી એમને ચાલતા જવું પડે, એટલે જીવનો બી જોખમ। જો કે આ સમગ્ર મામલે મોડસર ગામેથી બસની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ ત્યાં બસ આવી નહીં અને શાળાથી છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ 3 કિલોમીટર ફરીને મોડસર ગામે પહોંચ્યા, પણ બસ કલાકો સુધી ન આવતા મૂંઝવણમાં મુકાયા। તો કેટલાક બાળકો ખાનગી વાહનોમાં જતા રહ્યા, કેટલાકના વાલીઓ લેવા આવી ગયા, પણ જેના પાસે ભાડા માટે પૈસા ન હતા તે બાળકો રીતસરના અટવાયા। ખાનગી વાહનોમાં જતા વિદ્યાર્થીઓને પણ મુખ્ય રસ્તા સુધી જ સુવિધા મળે છે, ગામ સુધી જવા માટે 3 કિલોમીટરનો ફેરો ફરીને જ જવું પડે છે। ત્યારે તંત્ર કોઈ યોગ્ય વ્યવસ્થા કરે તેવી લોકોની માંગ છે। વરસાદનો સમય અમને જે ઘેર અમને 8-9 વાગી જાય ઘેર જતું, પાછું સવારમાં આવવાનું, બસો તો મુકાઈ નહીં બસો, અને બસો મુકાવી જોઈએ એમને છોકરા માટે સ્પેશિયલ। એમને સ્પેશિયલ બસો આ પાસ કરાયેલા બધા છોકરાઓ હોય, હવે એમને પાસ હોય બધાને, એટલે કેમ કે પાસને લીધે આ બધા એ કરતા હોય, પછી આગળ પૈસા કઈથી કાઢે લોકો? કે આ વિદ્યાર્થીનીઓ સવારે તો જતી રહે, પણ સાંજ પડે બેટી બચાવો બેટી પઢાઓ ના નારા સાથે સરકાર જે પણ કઈ ઉચ્ચારી રહી છે તેના માટે આ બેટી આજે આટલી મોડી અત્યાર સુધી અહીંયા કોઈ વાહન નથી, કોઈ બસ નથી, અને અહીંથી એમના ઘરે જવા માટે હજુ એમને કલાક જેવો ટાઈમ થાય, અંધારું થઈ જાય અને બેટી સેફ ના કહેવાય। એટલે અમે તંત્રને કહીએ છીએ કે આમના માટે કોઈ સુવિધા કરે।